નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ભાગ 2 ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આપણે પ્રકરણ 16 આબોહવા એની અંદર આપણે પ્રથમ ભાગ જોયો તો હવે એની અંદર આપણે બીજો ભાગ જોઈએ। તો આપણે શરૂઆત કરીએ ગ્રીષ્મ ઋતુ માર્ચથી મે મહિનો ત્યાંથી આપણે શરૂ કરીશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠની શરૂઆત કરીએ। ભારતમાં માર્ચથી મે સુધીનો સૂકો અને ગરમ હવામાનવાળો ઋતુવાળો એટલે ઉનાળો કહેવામાં આવે છે। માર્ચથી મે મહિના સુધી ભારતના જમીન ભાગો પર સૂર્યના લંબ કિરણો દક્ષિણથી ઉત્તર ક્રમશઃ પડતા જાય છે। ભૂમિ ભાગો વધુને વધુ ગરમ થતા જાય છે। આ સમયે ત્યાં કેટલાક સ્થળોનું તાપમાન 40 સેલ્સિયસ જેટલું રહે છે, જ્યારે એપ્રિલ અને મે મહિનામાં દરમિયાન મધ્ય અને ઉત્તર પશ્ચિમ ભારત સૌથી વધુ ગરમીનો અનુભવ કરે છે। આમ ઉનાળામાં સમગ્ર ભારતમાં એકંદરે ગરમ હવામાન અનુભવાય છે। દ્વીપકલ્પી અને ઉચ્ચ પ્રદેશની ઊંચાઈને લીધે દક્ષિણ ભારતમાં ઉનાળો થોડો સૌમ્ય હોય છે। ઉત્તર ભારતની સરખામણીમાં અહીં તાપમાનનો આંક નીચો રહે છે। દિલ્હી અને અલ્હાબાદમાં તાપમાન 34 સેલ્સિયસ હોય છે અને મદુરાઈનું તાપમાન 30 સેલ્સિયસ અને કોચીન અને બેંગાલુરુનું તાપમાન 27 સેલ્સિયસ જેટલું હોય છે। હવે જોઈએ આગળ આપણે। આમ દક્ષિણમાં તાપમાન ઉપર સમુદ્રની અસર અને ભૂપૃષ્ઠની ઊંચાઈ અસર થતી જણાય છે। હવે આપણે જોઈએ, આટલું જાણવું ગમશે તમને વિદ્યાર્થી મિત્રો। હવે જોઈએ નોર્વે સ્ટાર કોને કહેવાય, તો જોઈએ તો ઉત્તર ભારત અને ઉત્તર પૂર્વ ભારત ઉપર હવાનું જ્યારે હલકું દબાણ પૂર્વમાં છેક બિહાર સુધી વિસ્તરેલું હોય છે, જેના લીધે ઝારખંડ અને ઉત્તર ઓડિશાના ઉચ્ચ પ્રદેશીય વિસ્તારો ક્યારેક ખૂબ ગરમ થઈ જાય છે, ત્યારે તેને નોર્વેસ્ટર કહે છે। તે સ્થાનિક નામ કાળ વૈશાલી તરીકે ઓળખાતા આ પવનના તોફાનો પૂર્વ ભારતમાં ઘણું બધું નુકસાન કરે છે। હવે લૂ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ભારતના સૂકા જમીન ભાગોમાં ધૂળની ડમરીઓ કે ધૂળના તોફાનો અતિ સામાન્ય હોય છે। ઉનાળામાં ખાસ કરીને મે મહિનામાં ઉત્તર ભારતમાં અતિ ગરમ પવનો ફૂંકાય છે, જે લૂ તરીકે ઓળખાય છે। ઉનાળામાં ખાસ કરીને મે મહિનામાં ગરમી વધારે હોય ત્યારે અતિશય ગરમીથી મનુષ્યો, પશુ અને પક્ષીઓ ખૂબ જ ત્રાહિમામ થઈ જાય છે। બંગાળની ખાડી અને અરબ સાગર ઉપર આ ઋતુમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત તૈયાર થતાં કિનારા તરફ આગળ વધતા આ પ્રદેશોમાં ક્યારેક ભારે નુકસાન પણ સર્જે છે। દેશનો મોટો ભાગ ઉનાળા દરમિયાન ગરમ અને સૂકું હવામાન અનુભવે છે। ઘણા પ્રદેશોમાં આ સમયગાળા દરમિયાન વરસાદ પડતો નથી, પરંતુ કેટલીક વાર મે માસ દરમિયાન મલબાર કિનારે થોડો વરસાદ પડે છે, જે કેરીના પાકને પકવવામાં મદદરૂપ થાય છે, જેને આમ્રવૃષ્ટિ કહે છે, જે કેરી અને કોફીના પાક માટે ઘણો જ ઉપયોગી થાય છે। હવે જોઈએ વર્ષા ઋતુ વિદ્યાર્થી મિત્રો, તો ભારત આપણો ખેતી પ્રધાન દેશ હોવાથી ચોમાસું ભારતની મહત્ત્વની ઋતુ ગણાય છે। જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશનો આશરે 80% જેટલો વરસાદ પડે છે। ભારતનો ખેડૂત ચોમાસાના પ્રારંભથી જ ખેતીની પ્રવૃત્તિમાં ગૂંથાયેલો રહે છે। આ ઋતુમાં થતો વરસાદ અને ભેજવાળું તથા વાદળછાયું હવામાન ભારત તરફ આવતા દક્ષિણ પશ્ચિમ નૈઋત્યના જે મોસમી પવનોને આભારી હોય છે। તેથી જ આ ઋતુને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ પણ કહેવામાં આવે છે। ભારતના લગભગ બધા જ વિસ્તારોમાં તેનાથી વરસાદ પડે છે। મે મહિનાના અંત સુધીમાં ભારતમાં અને મધ્ય એશિયાના ભૂમિ ભાગોમાં ઊંચા તાપમાનને કારણે હવાનું હલકું દબાણ રચાય છે। આ સમયે દક્ષિણ હિન્દ મહાસાગર પર ભારે દબાણ હોય છે,
તેથી હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તરના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. આમ જૂનથી સપ્ટેમ્બર સુધી સમુદ્ર પરથી ઉનાળાના મોસમી પવનો ભારત પર વાય છે. આ પવનો ભેજવાળા હોવાથી ભારતમાં વરસાદ લાવે છે. દક્ષિણ ભારતના દ્વીપકલ્પીય આકારને લીધે નૈઋત્ય કોણીય મોસમી પવનો બે ભાગમાં વહેંચાઈ જાય છે. એક છે અરબ સાગર પરથી આવતા મોસમી પવનો અને બીજો બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો. અરબ સાગર પરથી આવતા આપણે મોસમી પવનો આપણે હવે એની માહિતી જોઈએ તો કે ભારતમાં વર્ષા ઋતુનો પ્રારંભ સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં કેરળથી થાય છે. અરબ સાગર ઉપરથી આવતા પવનોની આડે પશ્ચિમ ઘાટ આવે છે. તેના કારણે સમગ્ર કિનારે પશ્ચિમી ઢોળાવ પર ભારે વરસાદ પડે છે. પશ્ચિમ ઘાટ ઓળંગીને આ પવનો જ્યારે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ પર પહોંચે છે ત્યારે ત્યાં ભેજનું પ્રમાણ ઘટી ગયું હોય છે. તેથી તે વિસ્તારમાં વર્ષાછાયાને લીધે ઓછો વરસાદ નોંધાય છે. મુંબઈમાં 200 સેમી કરતાં વધુ વરસાદ પડે છે, જ્યારે ત્યાંથી થોડી દૂર આવેલા પુણેમાં 75 સેમી વરસાદ નોંધાયો છે. પશ્ચિમ કિનારેથી ઉત્તર તરફ જતા કેરળ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ક્રમશઃ ઓછું થતું જાય છે. આ મોસમી પવનોનો એક ફાંટો નર્મદાના ખીણ પ્રદેશના માર્ગે મધ્યપ્રદેશમાં તે પ્રવેશ કરે છે. પવનના આ ફાંટા સાથે આગળ જતાં બંગાળાની ખાડી પરથી આવતા પવનો તેમાં ભળી જાય છે. આ ઉપરાંત અરબ સાગરના પવનોનો એક ફાંટો ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપરથી પસાર થઈને રાજસ્થાન તરફ આગળ વધે છે. હવે જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો કે ગુજરાતમાં વધુ ઊંચા પર્વતો કે ગીચ જંગલો પણ આવેલા નથી. તેથી આ પવનોમાં રહેલા ભેજનું સંપૂર્ણપણે ઘનીભવન થવાની શક્યતા ઓછી રહે છે. તેથી ગુજરાતમાં આપણે ઓછો વરસાદ પડે છે. ગુજરાતમાં વરસાવીને આ પવનો રાજસ્થાનમાં પ્રવેશ કરે છે ત્યારે ભેજનું પ્રમાણ ઘણું ઓછું હોય છે. આથી રાજસ્થાનમાં ઘણો ઓછો વરસાદ થાય છે. રણ વિસ્તારમાં તો રાજસ્થાનમાં 10 સેમી કરતાં પણ ઓછો વરસાદ પડે છે. હવે જોઈએ બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો. તો બંગાળાની ખાડી પરથી જે મોસમી પવનોનો બીજો ફાંટો સૌ પ્રથમ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરે છે અને ત્યાંથી વધુ આગળ વધીને મેઘાલય સુધી પહોંચે છે. તે અહીંયા નકશામાં આપેલ છે, તમે જોઈ શકો છો. આ પવનોમાં ભેજનું પ્રમાણ વધારે હોય છે. ત્યારે તેના લીધે મેઘાલયમાં ઘણો વરસાદ પડે છે. અહીં ગારો, ખાસી, જેનિતિયા ટેકરીઓના ઢોળાવો ઉપર અતિ ભારે વરસાદ પડે છે. પશ્ચિમ તરફ ફંટાતા પવનોની દિશા બદલતા તેઓ હવે દક્ષિણ પૂર્વ દિશા બને છે અને પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ થઈને પંજાબ અને હરિયાણા સુધી તે પહોંચે છે. આ પવનોમાં ભેજનું પ્રમાણ ઘટતું આપણને જોવા મળે છે અને જેથી આ પવનોના માર્ગમાં પ્રથમ આવનાર પ્રદેશમાં સૌથી વધારે અને અંતે આવનાર પ્રદેશમાં ક્રમશઃ ઓછો વરસાદ વરસે છે. આગળ જતાં બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો અને અરબ સાગર પરથી આવતા ભેગા થઈને જાય છે અને લીધે ઉત્તરવર્તી હિમાલયના ક્ષેત્રમાં કે તે વિસ્તારમાં સારો વરસાદ પડે છે. હવે જોઈએ આગળ, ક્યારેક ત્યાં હિમવર્ષા રૂપે પણ વરસાદ વરસે છે. મોસમી પવનોની સાથે બંગાળાની ખાડી તથા અરબ સાગર પર તૈયાર થતા ચક્રવાતો પણ ભારતમાં પ્રવેશે છે. ત્યારે ભારતના જે તે પ્રદેશોમાં વર્ષા ઋતુ વધુ સક્રિય બને છે. વર્ષા ઋતુમાં સરેરાશ 5 થી 6 ચક્રવાતો એટલે કે વંટોળ ભારતની ભૂમિ પરથી પસાર થતા વરસાદ લાવવામાં સહાયરૂપ બનતા હોવાનું જણાયું છે.
ભારતમાં મોસમી પવનને લીધે વરસાદ પડે છે, પણ આ પવનો 12 માસ એક ધારા અને એક જ દિશામાંથી વાતા નથી, એટલે એક દિશામાંથી પવનો આવતા નથી, એટલે આ પવનોનો આરંભ પણ અનિયમિત હોય છે. તેના કારણે મોસમી પવનો સાથે વરસાદનો ક્રમ ભંગ થવાની ઘટના સંકળાયેલી છે. તો જોઈએ કે મોસમી વરસાદ કેટલા દિવસ સુધી એક સાથે પડે છે. તે દરમિયાન વરસાદ પડે જ નહીં એવા દિવસો પણ હોય છે અને તે ફરીથી વરસાદના દિવસો આવે છે. આ ઘટનાને વરસાદનો ક્રમ ભંગ કહેવામાં આવે છે. આપણા દેશમાં પ્રાકૃતિક રચનામાં પણ વૈવિધ્ય જોવા મળે છે કે આ બધી બાબતોની અસર વરસાદના વિતરણ પર થાય છે. આ પરિબળોને લીધે ભારતમાં વરસાદનું પ્રમાણ અને વિતરણ અસમાન બન્યું છે, એટલે કે એક સરખું બન્યું નથી. મેઘાલય અને અસમ રાજ્યોમાં ખૂબ જ વરસાદ વરસે છે, જ્યારે રાજસ્થાનના રણ પ્રદેશમાં અને કાશ્મીરના લેહમાં વરસાદનું પ્રમાણ નહિવત હોય છે, એટલે કે એકદમ ઓછું હોય છે વરસાદનું પ્રમાણ. હવે જોઈએ નિવર્તન ઋતુ, એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ, ઓક્ટોબરથી નવેમ્બર મહિનો. તો આ સમયગાળો પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે જાણીતી છે. તો સૂર્યના જે સીધા કિરણો છે તે દક્ષિણ તરફ ખસતા જતા હોવાથી દક્ષિણે આપણે હિન્દ મહાસાગર પર હવાનું હલકું દબાણ થાય છે અને એના લીધે ભારતમાં ધીમે ધીમે પણ આ દબાણ સર્જાય છે. તેથી સપ્ટેમ્બરના અંત સુધીમાં નવી દબાણ પરિસ્થિતિ સર્જાતા અરબ સાગર અને બંગાળાના ખાડી પરથી વર્ષાઋતુ દરમિયાન ભારતના ભૂમિભાગોમાં અંદર સુધી પહોંચી ચૂકેલા જે મોસમી પવનો તેનું જે નબળા પડે છે. તે પછી હવાના દબાણની પરિસ્થિતિમાં પરિવર્તન થતાં ઓક્ટોબર અને નવેમ્બરમાં આ પવનો ભારતના ભૂમિભાગો ઉપરથી સમુદ્ર તરફ જવા માંડે છે. તેથી આ સમયગાળાને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. આ સમયે ગરમ વર્ષા ઋતુના સ્થાને શુષ્ક તથા ઠંડા પવનોની પરિસ્થિતિનો પ્રારંભ થાય છે. સ્વચ્છ આકાશ અને વધતું જતું તાપમાન એ પાછા ફરતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ છે. જમીન ભેજવાળી હોય છે, દિવસે તાપમાન વધી જાય છે, રાત્રે ઠંડી અને ખુશનુમા વાતાવરણ હોય છે. ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે, એટલે કે થોડી ગરમી હોય છે દિવસે. આ સ્થિતિને આપણે ઓક્ટોબર હીટ પણ કહેવામાં આવે છે. એટલે કે ગુજરાતમાં આવી પરિસ્થિતિ આપણે ભાદરવી તાપ એટલે કે ભાદરવો તાપ તરીકે પણ જાણીતી છે. હવે જોઈએ આબોહવા અને માનવ જીવન. તો ભારતીય આબોહવા એ આપણી મોસમી આબોહવા છે. આ મોસમી પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા અને અનિશ્ચિતતા ગણાય છે, જેની ઘેરી અસરો ભારતની આબોહવા પર થતા લોકોના ખાનપાન, રહેણીકરણી, સ્વભાવ અને ખેતી પ્રવૃત્તિ પર પડે છે. જેના લીધે એમાં વિશેષ કરીને ભારત ખેતી પ્રધાન દેશ હોવાથી તેમાં મોસમી આબોહવાના સંપૂર્ણ અંકુશ હેઠળ હોય છે. તેથી મોસમી પવનોની બધી જ અનિશ્ચિતતાઓની અસરો ભારતની ખેતી પર તથા ભારતના લોકજીવન પર વર્તાય છે. આબોહવાની માનવ જીવન પર મુખ્ય અસરો આ પ્રમાણે છે. તો જોઈએ ભારતમાં વર્ષના મોટાભાગના સમય દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોવાથી ખેતીના વિવિધ પાકો લઈ શકાય છે, પરંતુ વરસાદની અનિયમિતતાને ઉત્પાદન અનિશ્ચિત બનાવી દીધું છે, એટલે કે ઉત્પાદન આપણે મેળવી શકતા નથી જે આપણે મેળવવું હોય તે. જૂનથી સપ્ટેમ્બરના ગાળામાં જ મોટાભાગનો વરસાદ પડી જતો, સિંચાઈની સગવડ ન હોય તે માત્ર વરસાદને આધારે એક જ પાક લઈ શકાય છે. વર્ષા ઋતુ અનિશ્ચિત હોય છે ત્યારે ખેતીને ઘણીવાર યોગ્ય સમયે વરસાદી પાણી પણ મળતું નથી. આવા વિલંબથી બિયારણ કે પાક બળી જાય છે અને તેથી ખેત ઉત્પાદનને અસર પહોંચે છે. ક્યારેક અતિવૃષ્ટિ થાય એટલે કે ઓછા સમયમાં વધુ વરસાદ પડી જાય છે ત્યારે પણ ખૂબ જ નુકસાન થાય છે. આના લીધે પાક નાશ પામે છે, નદીઓમાં પૂર આવે છે અને જમીન ધોવાણ થાય છે અને લાંબા ગાળે ખેત ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે. વરસાદની ઋતુ પૂરી થયા પછી ખેત મજૂરો માટે આજીવિકાનો પ્રશ્ન ઊભો થાય છે કે
મજૂરી માટેનો જે પ્રશ્ન ઊભો થતો હોય છે, એટલે બારે માસ ખેતીનું કામ રહેતું ન હોવાથી લોકો ખેત મજૂરો શહેરો તરફ સ્થળાંતર કરી જાય છે, એટલે કે કમાવા માટે શહેર તરફ જાય છે. ખેતી આધારિત ઉદ્યોગો દાખલા તરીકે કપાસ, શેરડી, તમાકુ વગેરેમાં વરસાદની અનિયમિતતાથી કાચો માલ ન મળવાથી આ ઉદ્યોગોમાં મુશ્કેલી ઊભી થતી હોય છે. અનિયમિત વરસાદને લીધે પીવાના પાણીની સમસ્યા પણ કપરી બને છે. રણ વિસ્તાર કે પહાડી પ્રદેશમાં જીવન ખૂબ જ હાડમારી ભર્યું બની જાય છે. આમ આબોહવાની ગાઢ અસર માનવ જીવન પર ખૂબ જ થાય છે, જેની સીધી અસર માનવ જીવનના ખોરાક, પોશાક, વ્યવસાય અને રહેઠાણ પર થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 16 આબોહવા તેના સ્વાધ્યાયની આપણે હવે ચર્ચા કરીએ. તો આપણે સૌ પ્રથમ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. તો અહીંયા પહેલો પ્રશ્ન છે, હિમાલય ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ છે, તો કઈ રીતે? તો એનો જવાબ જોઈએ કે શિયાળામાં વધુ ઠંડી પડે છે, જ્યારે મધ્ય એશિયા તરફથી આવતા શિયાળામાં વધુ ઠંડા પવનોને રોકી લે છે અને ભારતને આ ઠંડીથી રક્ષણ આપે છે. તેથી હિમાલયને ભારતનું રક્ષણ કરતી દિવાલ કહી છે. હવે બીજો પ્રશ્ન જોઈએ, વેપારી પવનો વિશે સમજ આપો. તો આપણે એનો જવાબ જોઈએ કે ઉત્તર ગોળાર્ધના ઉષ્ણકટિબંધીય ગુરુદાભટ્ટના ભારે દબાણના પટ્ટાઓ દ્વારા સર્જાય છે. આ પવનો પૃથ્વીના ધરીભ્રમણને લીધે થોડા મરડાઈને વિષુવવૃત્ત તરફ વાય છે. ભૂતકાળમાં દરિયાઈ માર્ગે થતા વ્યાપાર માટે આ પવનોનો લાભ લેવામાં આવતો હોવાથી તેને વેપારી પવનો કહે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ કે ભારતીય હવામાન ખાતાએ ભારતની ઋતુઓની કેટલા અને કયા કયા વિભાગોમાં વહેંચણી કરી છે? તો એનો જવાબ જોઈએ તો અહીંયા 4 ઋતુમાં એની વહેંચણી કરી છે. શીત ઋતુ એટલે કે શિયાળો ડિસેમ્બરથી ફેબ્રુઆરી, ઉષ્ણ ઋતુ ઉનાળો માર્ચથી મે, વર્ષા ઋતુ એટલે ચોમાસું જૂનથી સપ્ટેમ્બર, નિવર્તન ઋતુ એટલે કે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબરથી નવેમ્બર. હવે આપણે ચોથો પ્રશ્ન જોઈએ, નૈઋત્યના મોસમી પવનો ભારતમાં કેટલા ભાગમાં વહેંચાઈ જાય છે અને કયા કયા? તો એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, 2 ભાગમાં નૈઋત્યના મોસમી પવનો વહેંચાઈ જાય છે. એક બંગાળાની ખાડી પરથી આવતા, બીજો અરબ સાગર પરથી આવતા પવનો. હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે નીચેના પ્રશ્નો માગ્યા મુજબ આપણે જવાબ લખવાના છે. તો પહેલો જ પ્રશ્ન જોઈએ, સમુદ્રની સપાટીથી ઊંચાઈ વધતા હવામાનમાં શું ફેરફાર થાય છે? તો એનો જવાબ જોઈએ તો હવાના સ્તર પાતળા હોવાથી જેમ જેમ ઊંચે જઈએ તેમ હવાનું દબાણ ઘટે છે અને ઊંચા પહાડી પ્રદેશમાં ઉનાળામાં પણ ઠંડકવાળી આબોહવા રહે છે. અસમ અને મેઘાલયના પહાડી વિસ્તારોમાં જેમ ઊંચાઈ વધતી જાય છે તેમ વરસાદનું પ્રમાણ પણ વધતું જાય છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, ઓક્ટોબર હીટ એટલે શું? તો એનો જવાબ જોઈએ કે તે પછી હવાના દબાણની પરિસ્થિતિમાં પરિવર્તન થતાં ઓક્ટોબર અને નવેમ્બર મહિનો ભારતનો ભૂમિભાગો ઉપર સમુદ્ર તરફ જવા માંડે છે. તેથી આ સમયગાળાને પાછા ફરતા મોસમી પવનની ઋતુ તરીકે ઓળખવામાં આવે છે. ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે, એટલે આ સ્થિતિને ઓક્ટોબર હીટ કહેવામાં આવે છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ, બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો ભારતના કયા કયા પ્રદેશોમાં વરસાદ લાવે છે? તો એનો જવાબ જોઈએ, મેઘાલય, બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, પંજાબ વગેરે પ્રદેશોમાં બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો ભારતના પ્રદેશોમાં વરસાદ લાવે છે. હવે ચોથો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, ભારતીય આબોહવાને દૂરના પ્રદેશોની કઈ ઘટના અસર કરે છે? તો જોઈએ અલ નીનો, પશ્ચિમી વિક્ષોભ, જેટ સ્ટ્રીમ, આઈટીસી ઝોન વગેરે ઘટનાઓ અસર કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. તો જોઈએ આપણે પહેલો જ પ્રશ્ન છે, ઋતુ પરિવર્તન ઘટના કયા કયા કારણોથી થાય છે? તો અહીંયા જવાબ આપેલા છે તે અહીંયા જોઈ લેજો, હું તમને અહીંયા બતાવું છું, તો આપણે નોટમાં લખવાના રહેશે. તો એનો જવાબ જોઈએ, ઋતુ પરિવર્તન ઘટનામાં કયા કયા કારણો થાય છે? એનો જવાબ છે અહીંયા વિદ્યાર્થી મિત્રો, આ જવાબ છે તે આપણે નોટમાં લખવાનો રહેશે.
હવે આપણે બીજો પ્રશ્નનો જવાબ જોઈએ. આબોહવાને અસર કરતા પરિબળો ટૂંકમાં માહિતી આપો. તો જોઈએ જવાબ. તો સૌપ્રથમ અક્ષાંશ આવશે, સમુદ્રથી અંતર, સમુદ્ર સપાટીની ઊંચાઈ, વાતાવરણીય દબાણ અને પવનો, આ એનો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો. તે આપણે જોઈ અને નોટમાં લખીને લેવાનો રહેશે. હવે આગળનો પ્રશ્ન જોઈએ. ત્રીજો, ભારતની શીત ઋતુ એટલે કે શિયાળા વિશે નોંધ લખો. તો એનો જવાબ જોઈએ. અહીં જવાબ આપેલો છે, તે આપણે નોટમાં લખવાનો રહેશે. હવે જોઈએ આગળ, આબોહવાની માનવ જીવન પર થતી આપણે અસરો. તો જોઈએ જવાબ. એનો જવાબ અહીંયા આપેલો છે વિદ્યાર્થી મિત્રો, જોઈ લો. હવે આગળ જોઈએ. હવે પ્રશ્ન 4 જોઈએ વિદ્યાર્થી મિત્રો. આ પ્રશ્નો આપણે પૂછાતા હોય છે પરીક્ષાની અંદર, તો આપણે પણ ધ્યાન રાખવાનું છે. જોઈએ પહેલો પ્રશ્ન, કર્કવૃત પર સૂર્યના કિરણો સીધા પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે? તો એનો જવાબ જોઈએ, ઉષ્ણ ઋતુ થશે. હવે આપણે આગળનો જોઈએ પ્રશ્ન નંબર 2. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 2. ચેરાપુંજીની બાજુમાં આવેલ કયું સ્થળ વધુ વરસાદ માટે પ્રચલિત છે? તો જવાબ જોઈએ, એનો મૌસી નરમ આવશે જવાબ. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળવા માટે હિમાલય સંદર્ભે હવામાનની કઈ વધુ ઘટના અસર કરે છે? તો એનો જવાબ છે હિમવર્ષા. ચોથો પ્રશ્ન, મે માસમાં મલબાર કિનારે થતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે? તો આમ્રવર્ષા. હવે પાંચમો પ્રશ્ન, પાછા ફરતા મોસમી પવનની ઋતુ ભારતમાં ક્યાં હોય છે? તો કે ક્યારે હોય છે? તો કે ઓક્ટોબરથી નવેમ્બરમાં. હવે છઠ્ઠો પ્રશ્ન આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો જવાબ આવશે, શિયાળામાં દિવસો ટૂંકા અને રાત્રિ લાંબી હોય છે. તો આ વિદ્યાર્થી મિત્રો આપણું જે સ્વાધ્યાય પૂરું કરીએ છીએ. તો આપણે હવે પછીના જે પાઠની આગળ પછી ચર્ચા કરીશું. તો આ સ્વાધ્યાય આપણે વિષયની નોટમાં લખવાનું રહેશે. આભાર.